આપણે છોકરાઓએ આજ ઘૂંટો બનાવવાનું આયોજન કર્યું છે। ઘૂંટો એટલે બધાઈને તો નહીં ખબર હોય, આ લીકોના અમારા એરિયામાં તો બધાને ઘૂંટો કહે એટલે ખબર પડી જાય, પણ ઘૂંટો બનાવવામાં બીજું કાંઈ આને વઘાર દેવાનો કે એવું બહુ કાંઈ ન હોય, પણ શાક બકાલા નામે લીલોતરી શાક કે બટેકા કે ગમે એ પણ શાક હોય એ હાલે ઘૂંટામાં નાખવામાં। તમામ શાક જોઈ, એક કારેલા એ કડવાશવાળી વસ્તુ હોય ને એ ન હાલે ઘૂંટામાં। બાકી ફ્રૂટમાં સફરજન પપૈયા એવું બધું નાખી, મગફળીના સિંગદાણા નાખી, લીલા ચણા વટાણા બધું તમામ બકાલું આવી જાય એ નાખી અને બાફીને આવી રીતે બનાવી ભઠ્ઠો કરીને। એ ગેસમાં જે બનાવ્યું હોય એમાં એવો ટેસ્ટ ન આવે, એમાં અતિશય ટાઢું પડતી હોય ને વાડીનો પ્રોગ્રામ હોય ઘૂંટાનો, અને પછી હરખા હરખા ભાઈબંધ દોસ્તાર ભેગા થઈ ગયો કેટલો ખવાઈ જાય ને એનો માપ ન રહીએ ઘૂંટામાં, અને મજા જ એવા રાખે। આવો અમારા સૌરાષ્ટ્રમાં એકવાર ઘૂંટાનો ટેસ્ટ લેવો હોય તો। પાણીનું વાંધણ આવી ગયું। હવે તુવેરની દાળ હે, હવે આપણે નાખી દઈ। હવે નાખવાની છે મૈસૂરની અને મગની છડી દાળ, અને આપણે બનાવી આજ ઘૂંટો। અમારી કોર પ્રખ્યાત ઘૂંટો હોય, તમારી કોર શું પ્રખ્યાત હોય લોકલ આઈટમમાં એ કહીજો। શિયાળામાં ઘૂંટા જેવી મજા કાંઈ નહીં, એકવાર ખાવ તો પછી તમે આંગળા ચાટતા રહી જાવ। હવે નાખી આદુ અને લીલી હળદર। આમાં સૂકો મસાલા નામે કાંઈ ન આવે। પેલા આપણે આમાં બધી કઠણ વસ્તુ હોય ને, કડક વસ્તુ એ બધી નાખવાની હોય, જેવું કે બટેકા ગાજર સકરિયા વટાણા હે એવું બધું પહેલાં નાખી દેવાનું હોય। અને આમાં કડવું શાક એક ન હાલે, બાકી લગભગ વસ્તુ બધી હાલે। હવે નાખશું આ ફ્લાવર અને રીંગણા। રીંગણાનું પ્રમાણ થોડુંક વધારે હોય તો એ હાલે, વધારે જો માણસો થઈ જાય એસ્ટિમેટ વિખાય એવું લાગે તો રીંગણા નાખી દો હાલે। હવે નાખશું આપણે વટાણા વાલ લીલી ચોરી અને ગુવાર। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, ન જાજુ થઈ જાય ને ઓછું થાય। આપણે તો અહીંયા 17-18 જણાનો હે એટલે 5-6 ચમચી નાખી દઈ। પછી જેટલું જોઈએ એટલું ચાખીને છેલ્લે નખાય। તીખાસ માટે 10 થી 12 મરચી નાખશું તીખી, પછી તો જેવું તીખું ખાતા હોય એ મુજબ નાખવાનું હોય। વાડીના દેશી ટમેટા થોડાક નાખો એટલે ખટાશે આવે અને વાડીની મીઠાશે બેહે। ઘરના પપૈયા હે આપણે એટલે પપૈયા સીધા જ ઉતારીને ડાયરેક્ટ નાખી દઈ, અને પાયકું હે એટલે બેય કામ। પપૈયા એટલા હલોહલ થઈ ગયા, આમાં વચ્ચે પાયકું હે, બીજા જો ખરી ન જાય તો સારું। લ્યો હે ને ઓરિજિનલ માલ। હવે નાખી દઈ તાજે તાજું પપૈયું સુધારીને હવે આમાં નાખી દઈ। આમાં ફ્રૂટમાં સફરજન હાલે અને કેળા હોત હાલે। અંદાજે આપણે આને 1.5 થી 2 કલાક સુધી બાફવા દઈશું, પછી છેલ્લે પીસી અને ચાખીને લીંબુ કેટલું નાખવું એ મુજબ આગળ વધવાનું। સ્વાદ અનુસાર લીંબુ અને ખાંડ ઉમેરી દેવાની હાવ બફાઈ જાય પછી। લીલું લસણ અને લીલી ડુંગળી, આનો ઉપયોગ જનરલ દૂધની ડેરીમાં થતો હોય દૂધ હલાવવા, પણ આપણે અહીંયા ઘૂંટાને છૂંદવા સારું થઈને બકાલું જે આમાં બાફવા નાખ્યું હોય એ છૂંદવા સારું થઈને ઉપયોગ કરી। હવે આપણે નાખશું શાકમાં નાખવાની સેવ। સેવ નાખવામાં પારવો હોય ઘૂંટો તો જાડોય થઈ જાય અને થોડુંક રૂપારું લાગે। આજે આપણે ઘરે ઘૂંટાનો પ્રોગ્રામ કર્યો છે અને મિત્ર સર્કલ બધાનું ઘૂંટાનું જમણવાર કર્યું છે। એમાં મિત્ર સર્કલમાં અમારે અશ્વિનભાઈ છે ડિસ્ટોનરવાળા, દિલીપભાઈ એગ્રોવાળા છે, વિશ્વાસ એગ્રો। આપણે હવે અશ્વિનભાઈ
છોકરાઓ કણ ઉકાળા કરે લેતા નથી ઘૂંટો આખી થાળી ભરી દેવી આમાં ઘૂંટામાં બીજું શું આમાં ક્યાં હાલ આવે હવે ચાલશે બસ દિલીપભાઈ નજીક લઉં આ દિલીપભાઈને ભરી દઈ થાળી પછી એમ પછી કાંઈ ન હાલે એક તો વ્યવહારમાં આવશે જ બસ